અમદાવાદ ગ્રામ્યમાં તસ્કરોનો તરખાટ ધોળકા શહેરમાં છેલ્લા 15 દિવસથી 5 થી 6 વખત ચોરી થઈ ચૂકી છે। ધોળકામાં ગાયત્રી સોસાયટીમાં એક બંધ મકાનમાં દરવાજાનું નાકું તોડીને ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો, જેમાં તસ્કરોએ કુલ કિંમતની 3,43,000ની ધોળા દિવસે ચોરી કરીને ચોર ફરાર થઈ ગયા હતા। ત્યારે ધોળકા ટાઉન પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે, તો પોલીસ તાત્કાલિક ચોરોની ધરપકડ કરે તેવી લોકોએ માંગ કરી છે। વારંવાર ચોરીઓ થાય છે, બરોબર। હાઈવે રોડ સરખેજથી અમદાવાદ હાઈવે રોડ છે અને અહીંયા પાછળ ખેતરો છે, અમારે લાઇટું છે પણ પાછળની સાઈડમાંય નથી, બરોબર। એટલે અમારે અહીંયા વારંવાર ચોરીઓ થાય। એમાં તો આજે તો અમારે હદ કરી નાખી છે, કારણ કે ધોળા દિવસે બપોરે 12 થી 3 વાગ્યા સુધી 5 થી 7 લાખ રૂપિયાની ચોરી થઈ છે। જે ભાઈના ઘરમાં ચોરી થઈ એ ગવર્મેન્ટ સર્વન્ટ છે, નોકરીએ જતા રહે, ઘર ખાલી હોય, બરોબર। અમારા બાળકો કંપનીમાં જાય, એમનું પેટીયું રળવા માટે જતા હોય, તો આનું ધ્યાન કેવી રીતે રાખવું? છેલ્લા 15 દિવસથી ધોળકા વિસ્તારમાં 6 થી 7 જગ્યાએ ચોરીના બનાવ બન્યા છે। એમાં સુરભી સોસાયટીમાં એક મર્ડર પણ થયેલું છે અને આજે અમારી સોસાયટીમાં ભર બપોરે 6 થી 7 લાખ રૂપિયાની ચોરી થઈ છે। તો અમારે પોલીસ પ્રોટેક્શન જોઈએ છીએ, કોઈ સારો અધિકારી કડક કાર્યવાહી કરે એવી અમારી માંગ છે।